નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ બળ પર આધારિત ઘણા બધા આપણે દાખલાઓની ચર્ચા કરી છે. બરાબર, આજે હજુ થોડા વેરાયટી વાળા દાખલાઓ જોઈએ અને હવે થોડું લેવલ છે એ આપણે ટફ કરીએ છીએ, એટલે તમારો કોન્સેપ્ટ છે એ વધારે સારી રીતે ક્લિયર થઈ શકે. બરાબર, તો અહીંયા એક પરિસ્થિતિ આપેલી છે, આકૃતિ છે. બરાબર છે, અને આપણને કીધું છે કે એક જીવજંતુ એ ગોળાકાર વાટકામાં ઉપર તરફ જાય છે. અહીંયા તમે જોઈ શકો આખો ગોળાકાર વાટકો ખરેખર હોય છે, એમાંનો અમુક ભાગ અહીંયા દર્શાવેલો છે. એમાં અહીંયા આ બિંદુ પાસે એક જીવજંતુ છે, અહીંયાથી ઉપર તરફ જઈ રહ્યું છે. જીવજંતુ તથા ગોળાકાર વાટકાની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક આપણને આપી દીધો છે મ્યુ. એટલે આ જે સપાટી છે એ અને જીવજંતુ એ બંને વચ્ચેનો ઘર્ષણાંક કેટલો છે? મ્યુ જેટલો. તો જીવજંતુ મહત્તમ કેટલી ઊંચાઈ સુધી જઈ શકશે? ટૂંકમાં અહીંયા આને આપણે સંદર્ભ રેખા કહીએ, જમીન હોય માની લો કે આ, તો અહીંયાથી આપણે એવું ગણીએ કે આ જમીનથી જીવજંતુ છે એ સપોઝ h જેટલી ઊંચાઈએ જાય છે. કેટલી ઊંચાઈએ જાય છે? અહીંયા માની લો કે h જેટલી ઊંચાઈએ જાય છે. તો આ h ઊંચાઈ ગણવાની છે. આપણને કીધું છે કે કેટલી મહત્તમ ઊંચાઈ. કેમ મહત્તમ ઊંચાઈ? તો કે અહીંયા ધારો લો કે h મહત્તમ ઊંચાઈ હોય તો હવે એનાથી જો જીવજંતુ ઉપર જવા માંગશે ને તો એ જઈ નહીં શકે, પણ પોતાના વજનના કારણે નીચે પડી જશે. ધારો લો કે આનું દળ આપણે એમ કહીએ, જીવજંતુનું દળ કેટલું કહી દઈએ? સ્મોલ એમ. એટલે મહત્તમ ઊંચાઈ ધારો લો કે h જેટલી છે, મહત્તમ ઊંચાઈ એકવાર પહોંચી ગયું જીવજંતુ અને પછી જો એ ઉપર જવાનો પ્રયત્ન કરશે તો શું થશે? તો એના વજન બળને કારણે એ ફરીથી નીચે તરફ પાછું આવી જશે. સમજ પડી ને આ વસ્તુ? બરાબર, એટલે મહત્તમ ઊંચાઈ એક ક્ષણવાર માટે સ્થિર થાય. ખ્યાલ છે ને? કોઈ પણ વસ્તુ છે મહત્તમ ઊંચાઈ પહોંચે તો એક ક્ષણવાર માટે સ્થિર થાય. આપણે પદાર્થને ઉપર તરફ ફેંકીએ તો એ મહત્તમ ઊંચાઈ જઈને પાછા આવે પેલા ક્ષણવાર સ્થિર થાય. એવું અહીંયા જંતુ માટે વિચારો, મહત્તમ ઊંચાઈ જાય તો ક્ષણવાર માટે સ્થિર થાય અને એ વખતે આપણે એનો એફબીડી બનાવીએ. જોજો, તો આ એનું દળ એમ છે. તો ધારી લો કે આ જીવજંતુ અને આ છે એ ગોળાકાર વાટકો છે, એનું કેન્દ્ર છે. તો આ બંનેને જોડતી રેખા એટલે આ, તો આ અંતર પણ કેટલું થાય? ત્રિજ્યા જેટલું. અહીંયા આપણને ત્રિજ્યા આપી દીધી છે r. બરાબર, ધારી લો કે આ ખૂણો થીટા છે. કેટલો છે? થીટા. તો આપણે નીચે તરફ mg લખી શકીએ જીવજંતુ માટે. ભલે ઓછું હશે એનું વજન પણ mg તો લખાય જ ને. બરાબર, આ રેખાને આપણે આગળ તરફ લંબાવીએ તો આ તરફ, એટલે આ ખૂણો જો આ શિરોલંબ સાથેનો આ ખૂણો થીટા હોય તો શિરોલંબ સાથેનો આ ખૂણો થીટા જ થાય, કેમ કે વસ્તુ બંને સેમ જ છે. આ રેખાને જ આપણે આગળ લંબાવી છે તો શિરોલંબ સાથેનો ખૂણો થીટા જ બને. તો આ ઘટક કયો બનવાનો? તો આ બનવાનો mg cos થીટા. બરાબર, અને આ તરફ કયો બનશે? આ તરફ વિચારો, આ તરફ કયો બનશે? તો આ તરફ બનશે mg sin થીટા. સમજ પડે છે કે નથી પડતી? બરાબર, આ mg cos થીટા છે, આ mg sin થીટા છે. હવે જીવજંતુ ઉપર આ તરફ છે સપાટી લંબ બળ લગાડે. કયું બળ લગાડે? લંબ બળ. તો n, આ સપાટી છે વાટકાની, તો વાટકાની સપાટી જીવજંતુ ઉપર લંબ બળ લગાડે. સમજ પડે ને આ વસ્તુમાં? બરાબર, હવે કોઈ બળ લાગે તો કે હા. હવે મહત્તમ ઊંચાઈ અહીંયા જીવજંતુ પહોંચી ગયું છે, ત્યાંથી જો એ સહેજ પણ ઉપર જવા જશે તો કોની અસર હેઠળ નીચે આવશે? પોતાના વજન બળની અસર હેઠળ. અને પોતાના વજન બળની અસર હેઠળ નીચે આવવા જો પ્રયત્ન કરે તો આ વાટકો શું કરશે? એના ઉપર ઘર્ષણ બળ લગાડશે. એટલે ખરેખર જોવા જઈએ તો ઘર્ષણ બળ સ્પર્શકની દિશામાં લાગે, કેમ કે અહીંયા વાટકો છે એ વક્ર સપાટી છે, એટલે અહીંયા છે એ આ રીતે બળ લાગશે અને આ છે આપણું ઘર્ષણ બળ. સમજ પડી કે ન પડી? ફરીથી રિપીટ કરી દઉં છું. ધારી લો કે સપાટીથી મહત્તમ ઊંચાઈ છે h. હવે h ઊંચાઈ છે ત્યારે mg નીચે તરફ આ થીટા લીધો તો આ પણ થીટા, તો આ mg, તો આ mg cos થીટા. એનો બીજો ઘટક કયો પડે? mg sin થીટા. સપાટી આના ઉપર લંબ બળ લગાડે, એ પણ આવી ગયું. હવે આ બિંદુએ જો જીવજંતુઓ વધારે ઉપર જવાનો પ્રયત્ન કરશે તો વજન બળની અસર હેઠળ નીચે પડશે. બરાબર, એટલે કે પાછું નીચે આવી જશે. તો એવા સંજોગોમાં આ વાટકો એ જીવજંતુ ઉપર તરફ છે એ ઘર્ષણ બળ લગાવે. અને આ બિંદુ પાસે તમે જો બળ શોધવા જાઓ તો બળ સદિશ રાશિ એટલે સ્પર્શકની દિશામાં તમને મળે. આવી રીતે ઉપર નહીં મળે. સમજ પડી ને? વાટકાની અહીંયા સપાટી આ રીતે ત્રાસી છે તો ત્રાસી મળશે, એટલે બળ આમ ત્રાસું મળશે. તો આ વખતે આ બળ અને આ બળ બેલેન્સ હશે, આ બળ અને આ બળ બેલેન્સ હશે. તો અહીંયા આપણે લખી શકીએ કે જીવજંતુ માટે F બરાબર mg sin થીટા અથવા mg sin થીટા ઇઝ ઇક્વલ ટુ F ઘર્ષણ બળ અને mg cos થીટા બરાબર n. mg cos થીટા બરાબર n. તો આ થઈ ગયું સમીકરણ 1, આ થઈ ગયું સમીકરણ 2. 1 અને 2 ની ભાગાકાર લ્યો. ચાલો 1 અને 2 નો ભાગાકાર લેતા
તો ભાગાકારનો તો શું આવે તો mg કેન્સલ થાય sin ના છેદમાં cos એટલે tan થીટા અને f ના છેદમાં n f એટલે mu into n અહીંયા mu આપણને આપી દીધો છે અને છેદમાં n તો n કેન્સલ તો tan થીટા બરાબર mu થઈ ગયું તો આપણે આ ઓલરેડી જાણીએ છીએ યાદ આવે છે એંગલ ઓફ રિપોઝ એંગલ ઓફ ફ્રિક્શન રેડી આ એક વસ્તુ થઈ ગઈ હવે અહીંયા પણ આપણી પાસે થીટા છે તો અહીંયા આપણે tan થીટા મેળવી લઈએ એક tan થીટા આ બિંદુ પાસે મળી ગયો હવે અહીંયા tan થીટા મેળવી લઈએ તો આ જે tan થીટા છે એ અને બીજો અહીંયાથી જે tan થીટા મેળવીએ બંને સરખાવી શકાય તો અહીંયા tan થીટા લઈએ તો આપણને સામેની બાજુના છેદમાં પાછળની બાજુ જોઈએ તો સામેની બાજુ આપણને ખબર નથી આને આપણે નામ આપી દઈએ બિંદુ a આ બિંદુને આપણે નામ આપી દઈએ બિંદુ b એટલે સામેની બાજુ આપણને જોઈએ ab અને પાછળની બાજુ પણ આપણી પાસે નથી તો ધારી લો કે એને આપણે કહીએ y શું કહીએ y કહીએ સપોઝ બરાબર તો આ o થી b અંતર કયું છે y અને આ અંતર કેટલું હોય એ તો આપણને બધાને ખબર છે ત્રિજ્યા જેટલું જોઈએ એટલે હું લખી દઉં છું r તો હવે ત્રિકોણ OAB માં ચાલો tan થીટા લગાવો તો ભાઈ તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે AB પાછળની બાજુ એટલે OB તો આપણને એકવાર y મળી જાય r આપણે જાણીએ છીએ બરાબર y મળી જાય અને r આપણે જાણીએ તો r માંથી y બાદ કરો તો h મળી જાય ને r માંથી y મેળવીને પછી બાદ કરી દો તો h મળી જાય તો AB કેટલું થાય તો જો આ કાટખૂણો આવશે આ કાટકોણ ત્રિકોણ છે આ કર્ણ છે અને આ y છે તો આપણે આવું લખી શકીએ કે r² બરાબર ધારો કે આ x છે a થી b કેટલું અંતર છે x તમે આકૃતિ થોડીક મોટી બનાવજો ભાઈ તો x² + y² લખાય અને આપણે x ધાર્યું ab તો અહીંયા આપણે લખી શકીએ કે x ના છેદમાં ob એટલે y આવું લખાય ને અને x ધાર્યું અને y ધાર્યું તો x ના છેદમાં y તો x અને y વચ્ચેનો સંબંધ r સાથે કયો આ કર્ણ છે તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો આના ઉપરથી તમે x ને કરતા બનાવો તો શું મળે r² - y² મળે કારણ કે આપણને y મેળવવો છે તો આપણે x ની કિંમત મૂકીએ તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ રેડી ચાલો તો હવે અહીંયાથી આ જે x ની કિંમત છે અહીંયા મૂકી દો અને આ tan થીટા છે અહીંયા મૂકી દો આ mu અહીંયા મૂકી શકાય તો હું ડાયરેક્ટ લખું છું mu = x ના છેદમાં સોરી x ની કિંમત તો મૂકવાની છે બરાબર ને એટલે અહીંયા લખાય વર્ગમૂળમાં r² - y² છેદમાં y બરાબર આનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા તમે આ બંનેને ગુણો અને બંને બાજુ વર્ગ કરી દો તો જો હું ડાયરેક્ટ લખું છું r² - y² વર્ગ કર્યો એટલે વર્ગમૂળ જતું રહ્યું અહીંયા mu વર્ગ y વર્ગ તો mu² y² થઈ જાય કે ન થઈ જાય બરાબર અને આના ઉપરથી આપણે y મેળવી લઈએ તો અહીંયાથી આ y² માઇનસ આ બાજુ જવા દો તો પ્લસ તો r² = 1 + mu² અને y² વ્યવસ્થિત જોજો મેં y² કોમન પણ કાઢી લીધા અને આ માઇનસ ને આ બાજુ મોકલીને પ્લસ પણ કરી દીધા ને એટલે અહીંયાથી પ્લસ y² નીકળી ગયું તો 1 વધે અને અહીંયાથી y² આવે તો mu² વધે તો અહીંયાથી y તમને કંઈક આ પ્રમાણે મળે r ના છેદમાં કેમ કે y વર્ગ છે તો y કરો એટલે વર્ગમૂળ લાગે તો અહીંયા r વધે અને અંડર રૂટમાં 1 + mu². આવું કંઈક બચે જુઓ સમજ પડી ને આમાં રેડી બરાબર ચાલો હવે y મળી ગયો તો હવે y મળી ગયો છે તો હવે આપણે શું લખી શકીએ તો અહીંયાથી આકૃતિ ઉપરથી આપણને h જોઈએ છે તો આપણે લખી શકીએ કે હવે h બરાબર r - y એટલે r - y એટલે r ના છેદમાં વર્ગમૂળમાં 1 + mu². અહીંયાથી r કોમન કાઢીને તમે સાદુરૂપ આપી શકો બરાબર જો તમારી ઈચ્છા હોય તો પણ આ તમને મહત્તમ ઊંચાઈ મળી ગઈ ફરીથી રિપીટ કરી દઉં છું આપણે FBD બનાવ્યો છે ક્યાં જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચી ગયો ત્યારે બળનું સંતુલન લીધું તો આ મળી ગયું હવે tan થીટા અહીંયા તમે લાગુ પાડો તો x ના છેદમાં y થાય તો x અને y વચ્ચેનો r સાથેનો સંબંધ મળે એના ઉપરથી x ની કિંમત મળે વર્ગમૂળમાં r² - y² એ x ની કિંમત અહીંયા મૂકી દો છેદમાં y તો છે જ અહીંયા આને અહીંયા લઈ આવવાનું પછી સ્ક્વેર કરો તો mu² y² = આનો વર્ગ એટલે વર્ગમૂળ જતું રહે તો r² - y² પહેલી તરફ કોમન નીકળે 1 + mu² એટલે y મળી ગયો બરાબર સ્ક્વેર રૂટ કરો એટલે અહીંયા r² નું r જ થઈ જાય અને આ વર્ગમૂળમાં 1 + mu² લખાય રેડી અને પછી
અહીંયા h ની કિંમત જોઈએ છે તો r માંથી y બાદ કરી દો, આખો r છે એમાંથી y કાઢી નાખો તો h બચે, તો r માંથી y બાદ કર્યો તો h આવી જાય, બરાબર. y ની કિંમત અહીંયા છે, અહીંયા મૂકી દો, આવી ગયો જવાબ, સિમ્પલ. તો આ છે આપણો આન્સર. રેડી ને? થોડું વિચારવું પડે એવું છે ને આમાં. ઓકે, ચાલો અહીંયા આવી જાઓ. પછીનો દાખલો છે કે એક સ્મોલ m દળના બ્લોકને એ કેપિટલ M દળના ટ્રક સાથે આકૃતિ મુજબ સંપર્કમાં રાખેલો છે. અહીંયા તમે જોઈ શકો સ્મોલ m દળનો બ્લોક છે એને કેપિટલ M દળનો જે ટ્રક છે એની સાથે અહીંયા સંપર્કમાં રાખેલો. અહીંયા સંપર્ક સપાટી તમને દર્શાવેલી છે, બરાબર. બ્લોક અને ટ્રક વચ્ચે ઘર્ષણાંક મ્યુ છે. ક્યાં? બ્લોક અને ટ્રકની જે સંપર્ક સપાટી છે ને, સંપર્ક સપાટી, આ સંપર્ક સપાટી પાસે ઘર્ષણાંક તમને આપી દીધો છે મ્યુ. તો ટ્રકને કેટલા પ્રવેગથી ગતિ કરાવવો જોઈએ કે જેથી બ્લોક નીચે પડે નહીં? કોને? ટ્રકને કેટલા પ્રવેગથી ગતિ કરાવવો જોઈએ જેથી આ બ્લોક ન પડે? તો ટ્રકને કઈ બાજુ પ્રવેગ આપવો જોઈએ? ડાબી બાજુ કે જમણી બાજુ? વિચારો. જો ડાબી બાજુ આપું તો આ બ્લોક પડી જવાનો, સિમ્પલ છે, બરાબર. તો પ્રવેગ આપણે આપવો ક્યાં પડશે? આ બાજુ આપવો પડશે, જમણી બાજુ. સમજ પડી ને? ટ્રકને જમણી બાજુ પ્રવેગ આપીએ તો જ આ બ્લોક છે એની સાથે અટેચ રહી શકશે. તો આપણે સ્મોલ m નો FBD બનાવીએ, ટ્રકનો નહીં, બરાબર. સ્મોલ m નો FBD બનાવો. નીચે તરફ કયું બળ લાગે? તો કે mg, બરાબર. ઉપર તરફ કયું બળ લાગે? તો લંબ બળ નહીં લગતા હો ભાઈ. ટ્રક અહીંયા બ્લોક છે, હવામાં છે, નીચે સંપર્કમાં નથી, જો ગેપ છે, બરાબર. પણ આ જે સંપર્ક સપાટી છે એના કારણે આ ટ્રક છે આના ઉપર શું લગાડશે? ઘર્ષણ બળ. કેમ કે બ્લોક ખરેખર જવા ક્યાં માંગે? પોતાના વજન બળની અસર હેઠળ નીચે, પણ એ નીચે નથી જવાનું. આપણને કીધું છે કે એ ટ્રકને કેટલા પ્રવેગથી ગતિ કરાવવો જોઈએ જેથી બ્લોક નીચે ન પડે. હવે નીચે ન પડવું હોય વજન બળની અસર હેઠળ તો આટલા જ મૂલ્યનું એક બળ ઉપર લાગવું જોઈએ, ઘર્ષણ બળ, બરાબર. એટલે ઉપર તરફ એક ઘર્ષણ બળ લાગશે જેને આપણે સ્મોલ f કહીએ. સમજ પડી ને? આ સ્મોલ f કોણ લગાવશે? આ ટ્રક આ સ્મોલ m ઉપર લગાવશે. ક્યાં? ઉપર તરફ. કેમ કે બ્લોકની ગતિ સાપેક્ષ ક્યાં થાય? નીચે. તો એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લાગે. હવે કયું બળ લાગે? તો કે ટ્રકને જો એ જેટલો પ્રવેગ મળે છે તો સામે બ્લોકને પણ એ જેટલો જ મળવાનો, કારણ કે બંને કમ્બાઈન છે, તંત્ર એક જ છે. તો અહીંયા એ જેટલો પ્રવેગ મળે એટલે એના ઉપર લાગતું બળ ma થાય કે ન થાય? સમજ પડી ને? એટલે ખરેખર આ બાહ્ય બળ છે. તો આપણે અહીંયા લખી શકીએ કે આ દિશામાં એનો પ્રવેગ છે. બીજું કયું બળ લાગે? તો આ ટ્રક છે, આના ઉપર લંબ બળ લગાવે. વિચારો, આ ટ્રક, કેમ કે સંપર્ક સપાટી છે, લંબ બળ હંમેશા સંપર્ક સપાટીને લંબ રૂપે લાગે. તો સંપર્ક સપાટી છે ને લંબ રૂપે એટલે જમણી તરફ, તો જમણી તરફ લંબ બળ. તો આ વસ્તુ થઈ ગઈ. એટલે આ બ્લોક પણ ગતિમાં જશે. તો આ બ્લોક માટે સમીકરણ શું લખી શકાય? તો આપણે એક લખી શકીએ F બરાબર mg તથા n બરાબર લંબ બળ બરાબર ma. કેમ કે આપણે પ્રવેગ કોને આપ્યો છે? ટ્રકને. અને એ લંબ બળના કારણે આ જે પ્રવેગ છે એ બ્લોકને પણ મળવાનો. તો n બરાબર ma લખાય. F net બરાબર ma મુજબ. અહીંયા તો F net એક જ છે, n જ છે, બરાબર. પાછળની તરફ કોઈ બળ જ નથી, સમજી શકો ને? સ્મોલ m ઉપર પાછળ તરફ કોઈ બળ નથી લાગતું. તો ma. હવે આના ઉપરથી તમે ગુણોત્તર પણ લઈ શકો. આપણને શું જોઈએ છે? પ્રવેગ જોઈએ છે. તો અહીંયા પ્રવેગ છે તો તમે અહીંયા શું લખી શકો? અહીંયા તો અહીંયા લખી શકો મ્યુ ઇન્ટુ n, કારણ કે તમને ઘર્ષણાંક મ્યુ આપી દીધો છે. તો મ્યુ ઇન્ટુ n બરાબર mg. રેડી? અને અહીંયા પણ તમને n દેખાય છે. તો ધારી લો કે આને આપણે સમીકરણ નંબર 1 કહીએ, અને આપણે સમીકરણ નંબર 2 કહીએ. તો સમીકરણ 1 અને 2 ની ભાગાકાર લઈ લઈએ તો આપણે કરી શકીએ સમીકરણ 1/2. ચાલો 1/2 કરો તો અહીંયા શું આવે? મ્યુ n ના છેદમાં n, રેડી, ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? mg ના છેદમાં ma. વ્યવસ્થિત સમજ પડે ને? 1/2 કરો, f ની જગ્યાએ મ્યુ n મૂકી દીધું. હવે 1/2 કરો, મ્યુ n ના છેદમાં n, તો mg ના છેદમાં ma કરવું પડે. m કેન્સલ, n સોરી મ્યુ નહીં હો, n કેન્સલ, n કેન્સલ. એને કરતા બનાવો તો શું થાય? જુઓ, એને કરતા બનાવો. આ એ ક્યાં આવી જાય? આ બાજુ આવી જાય. આ જી તો છે જ, તો આ જી અહીંયા લખી દીધો, અને છેદમાં આ એ અહીંયા આવી ગયો, બરાબર. તો એ અહીંયા જી છે, મ્યુ ક્યાં જાય? છેદમાં. તો અહીંયા આવી ગયો મ્યુ. રેડી? તો આ થઈ ગયો આપણો જવાબ. માત્ર ને માત્ર FBD બનાવો અને થોડું લોજિક વાપરો એટલે તમને જવાબ મળી જાય. એ બરાબર g/μ. ઓકે, ચાલો અને કોપી કરી લો. હવે ત્યારબાદ આગળ વધીએ મિત્રો. તો પછીનો દાખલો છે કે 40 કિલોગ્રામનો એક વ્યક્તિ બે દિવાલની વચ્ચે સ્થિર રહે તે પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ દિવાલ A ને પોતાના હાથ અને પગના પંજા વડે તથા દિવાલ B ને પીઠના ભાગ વડે
ધકેલે છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો બે દિવાલ છે A અને B અને એની અંદર 40 કિલોગ્રામ દળનો એક વ્યક્તિ છે આ બંને દિવાલની વચ્ચે સ્થિર રહે એ પ્રમાણે પોતાના બંને હાથ અને બંને પગ વડે દિવાલ એને ધક્કો મારી રહ્યો છે અને આ જે પીઠનો ભાગ છે એનો પાછળનો આ જે ભાગ છે એના વડે દિવાલ B ને ધક્કો મારી રહ્યો છે જેથી કરીને એ સ્થિર રહે. હવે આપણને કીધું છે કે દિવાલ અને વ્યક્તિની બોડી વચ્ચે ઘર્ષણાંક 0.8 છે એટલે જ્યાં જ્યાં એના ટચિંગ પોઈન્ટ છે દિવાલ સાથેના એ વ્યક્તિના દિવાલ સાથેના ટચિંગ પોઈન્ટ છે ત્યાં ઘર્ષણાંક કેટલો આપેલો છે 0.8 છે અને લાગતું ઘર્ષણ બળ જો મહત્તમ હોય તો દરેક દિવાલ વડે લાગતું લંબ બળ ગણો. હવે લંબ બળ ગણવા માટે આનો FBD બનાવીએ તો વ્યક્તિનું દળ ધારી લો કે m છે તો mg નીચે તરફ લાગે ભાઈ, જ્યાં m કેટલું છે 40 કિલોગ્રામ લખી જ દઈએ. ખ્યાલ આવે છે? આપણને અહીંયા મ્યુ આપેલો છે, કેટલો આપેલો છે 0.8 અને આપણે ગણવું શું છે લંબ બળ ગણવાનું છે. તો અહીંયા ખાસ વિચારજો કે અહીંયા છે એ બંને હાથ એના અહીંયા ટચમાં છે, વ્યક્તિ છે બંને હાથ વડે છે અહીંયા બળ લગાવી રહ્યો છે બરાબર અને બંને પગ વડે દિવાલ ઉપર બળ લગાવી રહ્યો છે. તો એ જેટલું બળ દિવાલ ઉપર લગાવે છે જમણી તરફ એટલું જ એ દિવાલ એ વ્યક્તિ ઉપર ડાબી તરફ બળ લગાવે. એટલે હું અહીંયા બનાવું છું n, સમજ પડી? જેટલું બળ વ્યક્તિ દિવાલ ઉપર જમણી તરફ બળ લગાવે એટલું જ બળ દિવાલ વ્યક્તિ ઉપર ડાબી તરફ લગાવે. એવી જ રીતે આ પીઠનો જે ભાગ છે પીઠના ભાગ વડે વ્યક્તિ દિવાલ ઉપર બળ ક્યાં લગાવે ડાબી તરફ, તો દિવાલ વ્યક્તિ ઉપર ક્યાં લગાવે જમણી તરફ, તો એ લંબ બળ આટલું. આ બંને લંબ બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં ના હોય, સમજ પડે છે? વ્યક્તિ ઉપર લાગતા બળ આપણે લેવાના છે, ખ્યાલ આવ્યો ને? કેમ કે અહીંયા કીધું છે દિવાલ વડે લાગતું લંબ બળ ગણો તો વ્યક્તિ ઉપર લાગે છે આ લંબ બળ. કેમ કે વ્યક્તિ દિવાલ ઉપર લગાવે છે તો ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ દિવાલ છે વ્યક્તિ ઉપર લગાવે એટલે આ જેટલું લંબ બળ છે એટલું જ આ લંબ બળ. એવું નહીં સમજવાનું, એવું નહીં વિચારવાનું કે અહીંયા એક જ સંપર્ક બિંદુ છે એટલે આ વિસ્તારમાં લંબ બળ ઓછું હશે અને અહીંયા 4 વખત છે સંપર્ક થાય છે તો અહીંયા લંબ બળ 4 ગણું હશે, નહીં, એવું ના હોય. આ દિવાલ ઉપર જેટલું લંબબળ લાગે છે એટલું જ આ દિવાલ ઉપર લાગે તો જ વ્યક્તિ સ્થિર રહી શકે, સમજ આવે ને? નહીંતર શું થશે આ વ્યક્તિનો FBD છે એમાં આ બાજુનું બળ છે એ 4 ટાઈમ n થઈ ગયું, આ બાજુનું બળ ખાલી n ટાઈમ થયું તો આ બાજુ 3n વધી ગયું તો વ્યક્તિ ખરેખર આ બાજુ ગતિ કરવા માંડે. એટલે એવું થાય નહીં, બંને બાજુના લંબ બળ કેવા હોય ભાઈ? સમાન હોય બરાબર. તો આ લંબ બળ થઈ જાય. હવે વ્યક્તિ તો સ્થિર છે એનો મતલબ આ લંબ બળ શું સોરી વજન બળની જે લાઈન છે એને થોડીક સીધી કરી દઈએ તો વ્યક્તિઓ નીચે તરફ આવવા પ્રયત્ન કરવાનો છે પણ વ્યક્તિ છે એ સ્થિર રહે એ રીતે બળ લગાડે છે તો ઘર્ષણ બળ ક્યાં લાગતું હોય? ઉપર તરફ. અને આપણને કીધું છે કે લાગતું ઘર્ષણ બળ કેવું છે? મહત્તમ. એનો મતલબ કે FS મેક્સિમમ. આ બાજુ પણ FS મેક્સિમમ, આ બાજુ પણ FS મેક્સિમમ. જોજો વ્યવસ્થિત ભૂલ ન થાય અહીંયા. બંને બાજુ FS મેક્સિમમ લાગે, એક બાજુ જ ન લાગે ખાલી, કારણ કે બે જગ્યાએ એના ટચ પોઈન્ટ છે બરાબર બંને દિવાલ સાથે. તો બંને દિવાલ છે એ FS મેક્સિમમ જેટલું મહત્તમ ઘર્ષણ બળ લગાવે. એક દિવાલ હોત તો એક FS મેક્સિમમ લાગે, બે દિવાલ છે તો 2 ટાઈમ બરાબર. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકીએ કે વ્યક્તિ તો સ્થિર છે તો 2 ટાઈમ FS મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ mg. અહીંયા 2 into FS મેક્સિમમ એટલે મ્યુ into n ઇઝ ઇક્વલ ટુ mg. આપણને શું જોઈએ છે? n. તો બનાવો કરતા n બરાબર mg ના છેદમાં શું આવશે? 2 મ્યુ આવે. mg ના છેદમાં 2 મ્યુ. m એટલે 40 અને ગુણ્યા 10 ડિવાઇડેડ બાય 2 મ્યુ. મ્યુ એટલે કેટલા છે જુઓ ભાઈ, રકમમાં જુઓ 0.8 છે તો આ 0.8. તો અહીંયાથી હું 8 ને રિમૂવ કરી દઉં તો 8 ડાયરેક્ટ લખી દઉં, પોઈન્ટ રિમૂવ કરું તો અહીંયા 0 લાગી જાય, સમજ પડી ને? 0.8 હતો એનો પોઈન્ટ કાઢી નાખ્યો તો ઉપર 10 વડે ગુણી દીધું. હવે અહીંયા આ થઈ ગયા 20 બરાબર. આના અડધા કેટલા થાય? તો આના અડધા 4 થાય અને આના અડધા કેટલા થાય? તો આના અડધા 10 થાય અને આ ભાગાકાર કરો એટલે 25 ચોકુ ને 100 તો 25 ગુણ્યા 10 એટલે આ તમને લંબ બળનો જવાબ મળી ગયો 250 ન્યૂટન. દાખલો ઈઝી છે પણ ધ્યાન ક્યાં રાખવાનું છે કે જે લંબ બળ તમે લો છો બંને દિશામાં એ સમાન છે અને બંને દિવાલ વડે લાગતું ઘર્ષણ બળ છે મહત્તમ હોય એટલે 2 ટાઈમ FS મેક્સિમમ લેવું પડે. તો 2 ટાઈમ FS મેક્સિમમ બરાબર mg. એ મુજબ આગળ જાઓ FS મેક્સિમમ એટલે મ્યુ ઇન્ટુ n જોઈએ, મ્યુ આપેલો છે તો n ની કિંમત મળે 250 ન્યૂટન. ઈઝી છે બરાબર, થોડુંક વિચારવાનું હતું. અહીંયા આવી જાઓ, જુઓ આકૃતિ આપેલી છે અને કીધું છે કે લાકડાના પાટિયા અને જમીન વચ્ચે ઘર્ષણાંક મ્યુ છે. વ્યવસ્થિત સમજો. અહીંયા લાકડાનું પાટિયું મૂકેલું છે સ્મોલ m દળનું અને જમીન એમના વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે.
વ્યક્તિ દોરી પર કેટલું બળ લગાડે જેથી પાટિયું જમીન પર ખસે નહીં? એ પાટિયા ઉપર એક વ્યક્તિ ઊભો છે જેનું દળ છે કેપિટલ એમ. સ્મોલ એમ અને કેપિટલ એમ માં ફરક કરજો જ્યારે ગણતરી કરો ત્યારે. અને અહીંયા એક સિંગલ દોરી છે, જોઈ શકો તમે, વ્યક્તિના હાથથી માંડીને અહીંયા પાટિયા સાથે બાંધીને એક સિંગલ દોરી છે. તો અહીંયા આપણને વ્યક્તિ અને પાટિયા વચ્ચે કોઈ ઘર્ષણાંક આપ્યો નથી, તો આપણે લેવાનો થાય નહીં. વ્યક્તિ અને પાટિયા વચ્ચે કોઈ ઘર્ષણાંક નથી આપ્યો તો લેવાનો ન થાય. આપણને એવું પૂછ્યું કે વ્યક્તિ દોરી પર કેટલું બળ લગાડે કે જેથી પાટિયું છે જમીન પર ખસે નહીં. હવે પાટિયું ન ખસે, પાટિયું સ્થિર રહે, તો એના ઉપર ઉભેલો વ્યક્તિ પણ સ્થિર રહે. બરાબર, તો આપણે દોરી પર કેટલું બળ લગાવવું પડે એ આપણે ગણવાનું છે. તો વ્યક્તિ છે એ ધારી લો કે દોરી ઉપર તણાવ બળ T લગાડે છે. કેટલું બળ લગાડે છે? તણાવ બળ. તો આ એક જ દોરી છે, તણાવ એક સરખું હોય, તો આ પાટિયા ઉપર કેટલું બળ લાગે? આ દિશામાં તણાવ બળ T જ લાગે. આ વસ્તુ સમજ આવે છે? વ્યક્તિ દોરી ઉપર T લગાવે તો આ એક જ દોરી છે, તો પાટિયા ઉપર T જેટલું બળ લાગે. તો પહેલા આપણે વ્યક્તિનો FBD બનાવીએ કે આ ભાઈ વ્યક્તિ છે, બરાબર છે. ચાલો, કેપિટલ M દળનો, તો એનું એક તો વજન બળ નીચે તરફ હોય, કેપિટલ mg. ફરીથી કહું છું કે સ્મોલ m કેપિટલ m માં ફરક કરજો, કેપિટલ mg નીચે તરફ હોય. એના ઉપર બીજું કયું બળ લાગે? તો આ પાટિયું છે એ બળ લગાવે એના ઉપર? હા ભાઈ લગાવે. n. હજુ કોઈ બળ લાગે? તો કે હા લાગે, તણાવ બળ, કેમ કે દોરીને ખેંચે છે, તો એ જેટલા બળથી ખેંચશે એટલું દોરી એના ઉપર તરફ બળ લગાવશે, તો આ તણાવ બળ T જે આપણે શોધવાનું છે. તો આના ઉપરથી લખી શું શકાય? તો આના ઉપરથી લખી શકાય n + T = mg. શું કામ આવું લખી શકાય? કારણ કે પાટિયું ખસવાનું નથી. પાટિયું ન ખસે તો વ્યક્તિ પણ ખસવાનો નથી. તો જેટલા બળ ઉપર તરફ એટલા બળ નીચે તરફ. થઈ શકે કે ન થઈ શકે? બરાબર છે. હવે પાટિયાનો વારો. ચાલો, પાટિયામાં શું છે જુઓ જરા. તો પાટિયાનું દળ સ્મોલ m, એટલે સૌથી પહેલા નીચે તરફ એનું વજન બળ હોય, તો કે આ હોય. વ્યવસ્થિત સમજજો, સ્મોલ mg. બરાબર. હવે એના ઉપર બીજા કયા બળ લાગે? તો કે આ જમીન છે એના ઉપર બળ લગાડે. તો જમીન છે બળ લગાડે અને n ડેશ કેવું પડે? કેમ? કારણ કે અહીંયા બે લંબ બળ આવ્યા. આ પાટિયું વ્યક્તિ ઉપર લગાવે અને આપણે n કીધું, તો જમીન છે પાટિયા ઉપર લગાવે અને આપણે n ડેશ કહીએ. હવે ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ પાટિયું છે એ વ્યક્તિ ઉપર n જેટલું બળ ઉપર તરફ લગાવે, તો વ્યક્તિ એ પાટિયા ઉપર નીચે તરફ સ્મોલ n જેટલું બળ લગાવે, સોરી કેપિટલ n જેટલું બળ લગાવે. સમજ પડી ને? આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના. અને mg તો છે જ. જમીન છે પાટિયા ઉપર n ડેશ ઉપર તરફ લગાવે. બરાબર. હવે પાટિયું છે વ્યક્તિ ઉપર કેટલું બળ લગાવતું હતું? લંબ બળ n ઉપર તરફ, તો વ્યક્તિ પાટિયા ઉપર નીચે તરફ n બળ લગાવે. ત્રીજો નિયમ ન્યૂટન ગતિનો. હવે આગળ તરફ તણાવ લાગે છે અને આપણને એવું કીધું છે કે ભાઈ પાટિયું જમીન પર ખસે નહીં. તો પાટિયું જમીન પર ન ખસે તો અહીંયા તો ખાલી એક જ T છે, તો ખસે નહીં, તો આટલા મૂલ્યનું પાછળ તરફ એક બળ હોવું જોઈએ, જેને આપણે શું કહીએ? ઘર્ષણ બળ. તો અહીંયા આપણે કહીએ F. અને ખસે નહીં એટલે ઉપર તરફના બળ સંતુલનમાં અને સમક્ષિતિજ દિશાના બળ સંતુલનમાં. બરાબર છે ને આમાં? રેડી? તો અહીંયાથી આપણે લખી શકીએ કે n ડેશ બરાબર n + mg. આ n ની કિંમત મૂકી શકાય અહીંયાથી લઈને, તો n ની કિંમત અહીંયાથી લઈ લઈએ. જુઓ, n બરાબર કેપિટલ mg - T. આ લઈ લઈએ કિંમત. ચાલો, કેપિટલ n ને કરતા બનાવો તો mg - કેપિટલ T. તો અહીંયા n ડેશ બરાબર n + mg થયું, ઇઝ ઇક્વલ ટુ n ની કિંમત મૂકી દો. ચાલો, n ની કિંમત મૂકી દો તો કેપિટલ mg - T પ્લસ સ્મોલ mg. વ્યવસ્થિત જોજો, કેપિટલ mg n ની જગ્યાએ મૂકી દીધું, કેપિટલ mg - T, અને આ mg અહીંયા છે, તો આ n ડેશ મળી ગયો. હવે બીજું શું આવે? તો T બરાબર F આવે, અને આ F બરાબર મ્યુ ઇન્ટુ n આવશે કે n ડેશ? તો n ડેશ. કેમ n ડેશ? તો કારણ કે અહીંયા જે આ પાટિયું છે એના ઉપર જમીન વડે ઉપર તરફ કયું લંબ બળ છે? n ડેશ. અને આ n ડેશ બરાબર આ સમજ આવે ને? અહીંયા T બરાબર F, કેમ કે પાટિયું ખસતું નથી, પણ F બરાબર મ્યુ ઇન્ટુ n લેવું કે n ડેશ? એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. અહીંયા પાટિયું અને જમીન વચ્ચે કયું છે લંબ બળ? તો કે n ડેશ છે ભાઈ, તો n ડેશ લેવાનું. સમજ આવી ને? તો n ડેશ ની કિંમત ઉપર છે, ચાલો લખી દઈએ. T બરાબર મ્યુ એઝ ઇટ ઇઝ, અને n ડેશ કેટલો છે? તો કેપિટલ mg - T વત્તા સ્મોલ mg. અહીંયાથી મ્યુ ને અંદર આપી દઈએ તો મ્યુ કેપિટલ mg - મ્યુ T વત્તા મ્યુ સ્મોલ mg. હવે અહીંયા મ્યુ T છે, આ બાજુ લઈ આવો એટલે પ્લસ મ્યુ T, અને T ને કોમન કાઢી લઉં તો T અને 1 પ્લસ મ્યુ થઈ જાય. જુઓ, આ માઇનસ આ બાજુ આવે તો પ્લસ થાય, T કોમન એટલે અહીંયા 1 અને અહીંયાથી મ્યુ
ઇઝ ઇક્વલ ટુ આમાં શું કોમન નીકળે છે તો મ્યુ જી બંનેમાં કોમન છે જુઓ તો મ્યુ જી કોમન અને એકમાં વધે સ્મોલ એમ અને બીજામાં વધે કેપિટલ એમ પહેલામાં કેપિટલ બીજામાં સ્મોલ મ્યુ જી કોમન અહીંયા કેપિટલ એમ આમાં સ્મોલ એમ તો અહીંયાથી આપણને તણાવ જોઈએ છે તો તણાવને આપણે કરતા બનાવીએ તો શું આવશે મ્યુ જી કેપિટલ એમ વત્તા સ્મોલ એમ હોલ ડિવાઇડેડ બાય 1 પ્લસ મ્યુ તો આ થઈ ગયો આપણો જવાબ ઇઝી છે ને માત્ર ને માત્ર શું સમજવાનું છે રકમને વ્યવસ્થિત સમજો એફબીડી બનાવો અને અહીંયા પણ એફબીડી બનાવો પણ અહીંયા ખાસ સમજો કે ટી બરાબર એફ અને એફ બરાબર મ્યુ ઇન્ટુ એન પણ એન કયો તો કે આ એન નહીં લંબબળ આપણે કોની બે સપાટીની વાત કરીએ છીએ તો અહીંયા જમીન અને બ્લોક છે પાટિયું છે તો જમીન વડે પાટિયા ઉપર કયું લંબબળ એન ડેશ તો અહીંયા એન ડેશ લેવું પડે આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર તો આ રીતે તમે આગળ જાઓ તમને તણાવ બળ મળી જાય સિમ્પલ છે ઓકે ચાલો કોપી કરી લો હવે ચાલો મિત્રો આપણે દાખલામાં થોડુંક ટ્વિસ્ટ કરીએ અને અંદર થોડોક કન્સ્ટ્રેન્ટ મોશનનો પણ આપણે પાર્ટ લાવીએ કન્સ્ટ્રેન્ટ મોશન ખ્યાલ છે ને બંધિત ગતિ તો અહીંયા આપણે એક તંત્ર આપણને આપેલું છે અને આપણને કીધું છે કે બંને બ્લોકના પ્રવેગ અને દોરીમાં તણાવ શોધો અહીંયા બે બ્લોક છે 2 kg 4 kg બરાબર આ બંનેના પ્રવેગ શોધવા છે અને અહીંયા જો એક સિંગલ દોરી અહીંયા પસાર કરેલી છે દેખાય તો એ દોરી અને અહીંયા નીચે બે દોરી છે ટોટલ અહીંયા એક બીજી દોરી વડે 4 કિલોગ્રામનો બ્લોક બાંધેલો તો એમાં તણાવ આપણે શોધવાના છે બરાબર તો આને આપણે પહેલા નંબરની દોરી કહી દઈએ અને આને આપણે બીજા નંબરની દોરી કહી દઈએ એટલે આપણને યાદ રહે તો એક નંબરની દોરી બે નંબરની દોરીમાં તણાવ જોઈએ બંનેના પ્રવેગ જોઈએ તો હવે તમે જુઓ કે આ તંત્ર નીચે તરફ આવવાનું કેમ કે 4 કિલોગ્રામ દળ છે તો નીચે તરફ આવે તો એનો પ્રવેગ ધારી લો કે આપણે કહીએ A2 છે આ બ્લોકનો પ્રવેગ A2 તો આ તંત્ર નીચે આવે તો આ બ્લોક ક્યાં જાય આ બાજુ જાય તો એનો પ્રવેગ આપણે કહીએ A1 તો A1 અને A2 આપણને જોઈએ છે સિમ્પલ બરાબર તો હવે ખાસ સમજજો કે ભાઈ અહીંયા આ બ્લોકની જે ગતિ થાય છે એના કારણે આ બ્લોકની ગતિ થાય છે તો આને કન્સ્ટ્રેન્ટ મોશન કહેવાય અને કન્સ્ટ્રેન્ટ મોશન થાય તો અહીંયા A1 અને A2 બંને સમાન હશે તો હોય પણ શકે ન પણ હોય તો આપણે સૌપ્રથમ એ શોધવું પડે કે A1 અને A2 વચ્ચેનો સંબંધ શું હશે બરાબર તો અહીંયા આપણે શું કરવું પડે તો આપણે બે મેથડ લીધેલી યાદ છે કે નથી યાદ હવે બે મેથડમાં બીજી મેથડ એક આપણે લીધેલી પોઈન્ટ મેથડ આ મેથડ એક પોઈન્ટ બીજો પોઈન્ટ જ્યાં જ્યાં દોરી કોન્ટેક્ટમાં લખી લેવાનું તો એક પછી અહીંયા 2 આ 3 આ 4 આ 5 અને આ 6 પહેલી મેથડ કઈ હતી કે અલગ અલગ તમારે શોધવું પડે હે ને પહેલા આટલો ભાગ લો પછી એનો વેગ શોધો પછી આટલો ભાગ લો યાદ છે ને આવું સૂત્ર પુલીનો વેગ બરાબર va + vb/2 આવી એક મેથડ હતી હે ને ફોર્મ્યુલા વાળી એના બદલે આપણને પોઈન્ટ મેથડ ઈઝી પડતી હતી તો આપણે પોઈન્ટ મેથડમાં આગળ જતા હતા હે ને તો અહીંયા પોઈન્ટ મેથડમાં જુઓ 1 પોઈન્ટ 2 3 4 5 ને 6 આપણો કન્સેપ્ટ શું હતો યાદ કરો જો દોરીની લંબાઈ વધે તો એને પોઝિટિવ લેવાનું અને લંબાઈ ઘટે તો એને નેગેટિવ લેવાનું તો આ તો જો બંધિત અવસ્થામાં એટલે શું લખવું પડે અહીંયા સોલ્યુશનમાં જો હું લખું તો શું લખવું પડે કન્સ્ટ્રેન્ટ મોશન પહેલા તો એટલે તમને ખ્યાલ આવે કે કન્સ્ટ્રેન્ટ મોશનનો કંઈક કન્સેપ્ટ અહીંયા છે પહેલા 0 પછી અહીંયા આવો તો આ નીચે તરફ આવે તો દોરીની લંબાઈ વધે એટલે +A2 લખવો પડે પ્રવેગ હોય તો પ્રવેગ લખવો પડે વેગ હોય તો વેગ અહીંયા પ્રવેગ છે તો પ્રવેગ આ બિંદુ પાસે ફરીથી દોરીની લંબાઈ વધે તો A2 ખબર પડે ને આ 0 પછી આના કારણે A2 લંબાઈ વધે કેમ કે આ નીચે આવે તો દોરીની લંબાઈમાં વધારો થાય A2 પછી આ તો બંને જડિત છે તો 0 + 0 અને આના કારણે શું થાય હવે આ છે આમ જાય તો દોરીની લંબાઈ ઘટે એટલે -A1 અને આ બધું થઈ જાય બરાબર 0 કરી દેવાનું સમજ પડી ને 0 + A2 0 0 અને આના કારણે લંબાઈ ઘટે તો -A1 તો A1 બરાબર શું મળ્યું જુઓ તો આ A1 માઇનસ પહેલી તરફ જાય તો +2A2 મળ્યું તો A1 અને A2 વચ્ચેનો આપણને સંબંધ મળી ગયો જેટલો A2 હશે એના કરતાં ડબલ A1 હશે આનો જે પ્રવેગ હશે એના કરતાં આનો પ્રવેગ કેવો હશે વધારે હશે ડબલ હશે તો આને આપણે કહી દીધું સમીકરણ નંબર 1 આટલી વસ્તુ ઈઝી છે હવે આપણે શું શોધવાનું છે પ્રવેગ શોધવાના છે અને તણાવ પણ શોધવાનું તો હવે આપણે એફબીડી બનાવીએ તો કોનો બનાવીએ તો પહેલા 2 kg માટે ચાલો તો 2 kg માટે એફબીડી બનાવો શું કહેશે 2 kg નો એફબીડી તો અહીંયા બનાવીએ અહીંયા આપણે લખ્યું 2 kg કયા બળ લાગે તો પહેલા તો એનું વજન બળ mg એટલે કે 20 ઉપર તરફ લંબ બળ n લાગે બરાબર આગળ તરફ શું લાગે તો હવે અહીંયા જોજો અહીંયા તણાવ બળ લાગે આના ઉપર તણાવ બળ લાગે ને તો જ ગતિ કરવાનું ને તણાવ બળ લાગે તો આ તણાવ બળ આ પુલી ઉપર ક્યાં લાગે ઉપર તરફ લાગે
તો અહીંયા પણ ઉપર તરફ લાગે કેમ કે દોરી તો અહીંયા પણ છે. તો અહીંયા જો અહીંયા પણ ટી, અહીંયા પણ ટી, તો નીચે કેટલું લાગે? અહીંયા 2t. પુલી ઉપર નીચે તરફ, તો બ્લોક ઉપર તરફ કેટલું લાગે? 2t. જો આ વસ્તુ સમજજો વ્યવસ્થિત. આ બાજુ ટી, તો આ પુલી ઉપર તરફ કેટલું લાગે? તો આ દોરીમાં ટી, આ દોરીમાં પણ ટી, તો ઉપર 2t થઈ ગયું. આ ટી ને આ ટી, તો ઉપર તરફ 2t, તો નીચે તરફ 2t. હવે આ દોરી અલગ છે, તો અહીંયા 2t, તો આ બ્લોક ઉપર તરફ કેટલું? 2t. સમજ પડી ને? તો અહીંયા 2 kg ઉપર એક ટી જેટલું જ બળ લાગે છે, અને એની વિરુદ્ધમાં કયું લાગતું હશે? ઘર્ષણ બળ તો લાગતું જ હશે. ઘર્ષણાંક આપ્યો છે 0.4. આટલી વસ્તુ ક્લિયર છે. અને પ્રવેગ કઈ બાજુ છે? આ તરફ. કેટલો છે? A1. તો A1. સમજ પડી ને? આ બળ તો સમજાઈ જાય. અહીંયા ટી લાગે, પાછળ તરફ ઘર્ષણ લાગે, અને અહીંયા A1 પ્રવેગ આ બાજુ છે. ઘર્ષણાંક આપ્યો એટલે ખબર પડે કે ઘર્ષણ લાગે. તો આપણે ગતિનું સમીકરણ લખીએ, Fnet બરાબર ma. તો T - F હવે તમને બધું જ આવડે છે, ઇઝ ઇક્વલ ટુ 2A1 ma મુજબ T - F. Fnet થઈ ગયું T - F બરાબર ma. m એટલે 2 into a એટલે A1, 2A1. તો આ એક સમીકરણ મળી ગયું આપણને. ખ્યાલ આવી ગયો? એટલે આને આપણે સમીકરણ નામ આપીએ સમીકરણ નંબર 2. હવે અહીંયા આવી જઈએ, કયા માટે બનાવીએ? 4 kg માટે બનાવો. ચાલો 4 kg માટે. તો 4 kg માટે બનાવો તો ચાલો, તો શું આવે જુઓ. તો 4 kg માટે તો આ છે 4 kg નો બ્લોક. એના માટે નીચે તરફ તો 40 છે જ mg મુજબ, અને ઉપર તરફ એક જ બળ છે 2t. જોજો બીજા કોઈ બળ લાગે છે એના ઉપર? તો કે નહીં, બીજા કોઈ બળ લાગતા નથી. નીચે તરફ 40, ઉપર તરફ 2t, અને એનો પ્રવેગ ક્યાં છે? નીચે તરફ છે A2 જેટલો. તો Fnet બરાબર ma. તો અહીં આપણે લખી શકીએ 40 - 2t બરાબર m એટલે 4 અને a એટલે A2. સમજ પડી ને? 40 - 2t બરાબર 4A2. હવે આને આપણે સમીકરણ 3 કહી શકીએ, પણ અહીંયા જુઓ આ સમીકરણને જરા ત્યાં એડજસ્ટ કરીએ તો આને આવું લખાય, ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ 2A2 લખાય, અને 2A2 એટલે A1. તો આને આવું લખાય 40 - 2t બરાબર આ 2 તો હતા જ, અને 2A2 એટલે આ 2A2 એટલે A1. તો A1 આ થઈ ગયું સમીકરણ નંબર 3. અહીંયા તમે લખી શકો 1 પરથી. આપણે એનો ઉપયોગ કર્યો છે અહીંયા, તો તમે લખી શકો, તમને યાદ રહે. બરાબર? 4A2 ને 2 ભાગ પાડ્યા, 2 into 2A2. 2A2 ની જગ્યાએ A1 લખ્યું, 2 તો છે જ. બરાબર? તો આ સમીકરણ અને આ સમીકરણ જુઓ તો જમણી બાજુ 2A1 છે, તો ડાબી બાજુ સરખાવી શકાય. તો અહીંયા લખીએ સમીકરણ 2 તથા 3 પરથી. બંને બાજુ ડાબી બાજુ સરખાવો, તો T - F બરાબર 40 - 2t. અહીંયાથી આ t ને આ બાજુ આવવા દઈએ તો શું થાય? 3t થાય. t તો છે જ, અને 2t માઇનસ આ બાજુ આવે તો 3t ઇઝ ઇક્વલ ટુ 40 પ્લસ f. તો હવે લખીએ 40 પ્લસ f એટલે મ્યુ ઇન્ટુ n. રેડી? તો 3t બરાબર 40 પ્લસ મ્યુ કેટલો છે? તો મ્યુ છે 0.4, અને n કેટલો છે એ કિસ્સામાં? તો n આપણે અહીંયા લખ્યો નથી, પણ અહીંયા લખી દઈએ, તથા n બરાબર 20. બરાબર ને? અહીંયા n બરાબર 20 પણ લખી શકાય, કેમ કે આ દિશામાં તો કોઈ ગતિ નથી, તો અહીંયા લખાય 20. કે ન પડી? સમજ પડી ને? તો અહીંયાથી 3t બરાબર આ 40 વત્તા આ કેટલું થાય? તો આ 0 0 કેન્સલ, એટલે 4 દુ ને 8, તો 48 થયા. 48 એટલે ભાગ્યા 3 કરો તો 16 તરી 48 એટલે 16 ન્યૂટન લાગ્યું. તો દોરી 1 માં કેટલું? 16 ન્યૂટન, અને દોરી 2 માં કેટલું? 16 દુ ને 32 ન્યૂટન. તમે લખી શકો દોરી 1 માં 16 ન્યૂટન, કેમ કે ત્યાં આપણે t જ લીધું છે, અને દોરી 2 માં 2t એટલે આનું ડબલ 32 ન્યૂટન. હવે તણાવ મળી ગયો દોરીમાં. હવે આપણે શું શોધવાનું? પ્રવેગ શોધવાના. તો સમીકરણ 1 ની અંદર કિંમત મૂકી દો તો તમને મળી જશે. જુઓ, અથવા તમે આની અંદર કિંમત મૂકી દો. ચાલો અહીંયા t ની કિંમત અહીંયા મૂકી દો તો A1 મળી જાય, કેમ કે અહીંયા f મૂકવો પડશે. તો સમીકરણ 3 માં મૂકીએ. ચાલો સમીકરણ 3 પરથી તો આપણે A1 મેળવી લઈએ. તો 40 - 2 into 16 બરાબર ને? 40 - 2 t ની જગ્યાએ 16 મૂકી દો ઇઝ ઇક્વલ ટુ 2A1. તો અહીંયાથી 2A1 ઇઝ ઇક્વલ ટુ 40 - 32, 40 - 16 દુ 32 એટલે 8. તો A1 કેટલો મળે? એ મળે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર ને?
8 2 ભાગ્યા 8 કરી દો એટલે 4 મળી જાય અને આ a1 ની કિંમત તમે અહીંયા મૂકી શકો તો અહીંયા લખાય સમીકરણ 1 પરથી શું આવશે તો અહીંયાથી a2 ને કરતા બનાવો તો શું આવે a1/2 અને a1 કેટલો મળ્યો છે 4 તો 4 ભાગ્યા 2 એટલે એ તમને મળી જાય 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઈઝી છે માત્ર શરૂઆત ક્યાંથી કરવાની હતી તો કે અહીંયા પ્રવેગ સમાન છે કે અલગ જો સમાન હોત તો a1 બરાબર a2 મળે તેમાં કંઈ ખોટું નથી પણ અહીંયા કન્સ્ટન્ટ મોશન વાપર્યું છે તો અહીંયા a1 બરાબર 2a2 મળે છે તો આપણને ખબર પડી કે આનો જે પ્રવેગ છે બરાબર છે એ આના પ્રવેગ કરતા બમણો છે આના પ્રવેગ કરતા આનો પ્રવેગ કેવો છે બમણો છે બરાબર ને તો એના આધારે પછી એફબીડી બનાવો અને કિંમત મેળવો તો બધા જવાબો ઇઝીલી મળી જાય ઓકે ચાલો હવે લખી લો ચાલો હવે થોડાક ઢોળાવવાળા દાખલાઓ પણ જોઈ લઈએ અત્યાર સુધી આપણે સમક્ષિતિજ દિશામાં કોઈ પદાર્થ ગતિ કરે છે કે કેમ એની આપણે ચર્ચા કરતા હતા બરાબર હવે ઢોળાવવાળા દાખલાઓ જોઈએ તો અહીંયા આપણને પરિસ્થિતિ આપી છે બરાબર એક આપણને ત્રાસુ સમતલ આપેલું છે 37 ડિગ્રીનો ખૂણો છે એના ઉપર 2 કિલોગ્રામનો પદાર્થ પડેલો છે અને સપાટી અને પદાર્થ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક આપ્યો છે અને ગતિક ઘર્ષણાંક આપ્યો છે બરાબર તો આપણને 3 બાબતો પૂછી બ્લોક સ્થિર હશે કે ગતિમાં નંબર 2 ઘર્ષણ બળ શોધો અને નંબર 3 પ્રવેગ શોધો જો પદાર્થ ગતિમાં હોય તો જ પ્રવેગ મળવાનો છે તો સૌપ્રથમ આ પદાર્થ એટલે કે બ્લોક સ્થિર હશે કે ગતિમાં એ શોધવા આપણે શું કરવું પડે એ નક્કી કરવા આપણે શું કરવું પડે તો એના ઉપર લાગતું જે પરિણામી બળ છે એ પરિણામી બળ એના ઉપર લાગતા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા જો વધારે હોય તો એ બ્લોક ગતિ કરે સિમ્પલ છે ફરીથી રિપીટ કરું છું આપણે જે સમક્ષિતિજ દિશામાં જે વસ્તુ કરતા હતા એ જ વસ્તુ કે પદાર્થ ઉપર પહેલા એફએસ મેક્સિમમ આપણે ગણી લેવાનું એફએસ મેક્સિમમ ગણી લઈએ પછી પદાર્થ ઉપર પરિણામી જે બળ લાગે છે એ પણ આપણે જોઈ લઈએ જો પદાર્થ પર લાગતું પરિણામી બળ છે એ એફએસ મેક્સિમમ કરતા વધી જાય એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા એ પરિણામી બળ જો વધી જાય તો પદાર્થ ગતિ કરે ને તો તમને પ્રવેગ મળે સિમ્પલ છે બરાબર તો એ બાબત ઉપર આપણે આગળ વધીએ તો સૌપ્રથમ આનો આપણે એફપીડી બનાવવો પડે બરાબર તો અહીંયા એફપીડીમાં નીચે તરફ કયું બળ લખું છું તો કે અહીંયા 2 છે તો mg એટલે 20 બરાબર આ થઈ ગયું લંબ બળ અને એને પાછળ તરફ લંબાવીએ આ રીતે તો આ થઈ ગયું પહેલા તો લંબ બળ ચાલો રેડી અને આ ખૂણો કેટલો હોય આ 37 તો આ પણ 37 નો હોય તો આ ઘટક કેટલો થાય 20 cos 37 બરાબર છે અને આ દિશામાં કયો થાય 20 sin 37 આ વસ્તુ તો બધાને સમજ આવે છે mg નીચે તરફ આ 37 તો આ 37 આ cos ઘટક અને આ sin ઘટક અને આ લંબ બળ હવે પાછળ તરફ ઘર્ષણ કયું લાગશે આપણને ખબર નથી ઘર્ષણ બળ શોધવાનું કીધું છે પણ કયું લાગશે આપણને ખબર નથી કારણ કે બ્લોક ગતિ કરે છે કે સ્થિર એ પણ આપણે જાણતા નથી તો સૌપ્રથમ આપણે fs મેક્સિમમ ગણી લઈએ શું ગણી લઈએ fs મેક્સિમમ તો fs મેક્સિમમ એટલે μ * n અથવા μs * n કહેવાય જો વધારે સારી રીતે કહીએ તો μs કેટલો છે અહીંયા તો μs છે 0.4 n કેટલું છે લંબ બળ તો લંબ બળ આ દિશામાં કેમ કે એ દિશામાં કોઈ ગતિ નથી તો n બરાબર 20 cos 37 તો 20 cos 37 ભાઈ cos 37 યાદ કરો તો આ થઈ ગયું 0.4 આ ગુણ્યા 20 અને cos 37 એટલે 4/5 થાય ત્રિકોણ યાદ આવે છે cos 37 એટલે 4/5 તો આ તમે લખો એટલે કેટલું થશે ખબર તો આ 20 × 4 એટલે 8 8 ચોક 32 32/5 32/5 એટલે આ 5 6 30 અને 4 2 વધ્યા એટલે 5 ચોકુને 20 તો આ થઈ ગયું 6.4 ન્યૂટન આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ તમને મળી ગયું કેટલું મળી ગયું 6.4 ન્યૂટન ક્લિયર છે આમાં ઓકે ચાલો હવે તો એ જો લાગતું હશે તો ક્યાં લાગતું હશે પાછળ તરફ કેમ કે આ ઘટકના કારણે 20 sin 37 ના કારણે બ્લોકની ગતિ નીચે તરફ થવાની તો આપણે એ પણ જોઈ લઈએ કે 20 sin 37 આપણે પોસિબિલિટી ચેક કરીએ છીએ તો અહીંયા 20 * sin 37 એટલે તો 3/5 અને આ તમે કરો તો આ કેટલો આવે તો આ થાય 5 ચોકુને 20 એટલે 4 તરીને 12 ન્યૂટન તો તમે જુઓ નીચે તરફનું બળ છે 12 ન્યૂટન અને ઉપર તરફનું બળ છે 6.4 ન્યૂટન તો આ નીચે તરફનું બળ વધારે છે અહીંયા બળ છે આપણે અત્યાર સુધી બળ છે સમક્ષિતિજ દિશામાં લેતા હતા પણ અહીંયા ઢોળાવવાળી સપાટી છે તો તમારે બળ જોવું પડે કે નીચે આવશે કે કેમ તો અહીંયા નીચે તરફનું બળ 12 ન્યૂટન છે જોઈ શકો 20 sin 37 12 ન્યૂટન નીચે તરફ અને ઉપર તરફ હોય તો મહત્તમ કેટલું લાગે છે 6.4
તો નીચે તરફનું બળ વધારે છે, એનો મતલબ કે બ્લોક ગતિ કરશે. તો અહીં આપણે લખી શકીએ કે 20 sin 37 અથવા ચાલો લખી દઈએ, નહીતર 12 ન્યૂટન એ 6.4 કરતાં વધારે છે એવું પણ તમે લખી શકો, પણ અહીંયા લખી દઈએ. ચાલો 20 sin 37 ડિગ્રી એ એફએસ મેક્સિમમ કરતાં વધારે હોવાથી બ્લોક શું કરશે? ગતિ કરશે. ચાલો ગતિ તો થઈ ગઈ, એટલે પહેલો સવાલનો આપણને જવાબ મળી ગયો. હવે ગતિ કરે તો કયું ઘર્ષણ બળ લાગે? ગતિક ઘર્ષણ. ક્યાં લાગે? પાછળ લાગે ભાઈ. ખરેખર અહીંયા સપાટી ઉપર લાગે, પણ આપણે તો દિશા દર્શાવવાની છે એટલે પાછળ FK લખાય. સમજ પડી ને? તો આ પાર્ટ એ હતો, એટલે કે 1 નંબર. અહીંયા 2 નંબર શું આવે? FK બરાબર મ્યુ કે ઇન્ટુ n, કેમ કે ગતિક ઘર્ષણમાં ગતિક ઘર્ષણાંક લેવો પડે. તો મ્યુ કે કેટલો? 0.3 અને n કેટલો? તો n અહીંયા છે 20 sin 37, અથવા અહીંયાથી તમે જોઈ શકો 20 sin 37, સોરી cos 37, બરાબર ને? sin નહીં, cos જ છે. હા ઓકે, cos 37. તો અહીંયાથી તમે કિંમતો મૂકીને ગણતરી કરી શકો. 0.3 ઇન્ટુ 20 ઇન્ટુ આ cos 37 એટલે ફરીથી તો 4/5. આ યાદ આવવું જોઈએ તમને. ટ્રાયેંગલ યાદ આવે છે ને? આવો કંઈક બનાવી દઈએ. ચાલો પરીક્ષામાં ન યાદ આવે ને તો બનાવી દેવાનો. આ 37, આ 3 હોય, આ 4 હોય ને આ કેટલું હોય? 5 હોય. તો આપણને cos 37 કીધું તો 4/5. તો આ કેટલું થાય? તો આ થાય, આપણે ભાગાકાર નથી કરતા કેમ કે અહીંયા તકલીફ પડશે, તો અહીંયા આપણે ડાયરેક્ટ કરી દઈએ. જુઓ 20 એટલે આ કેટલું થશે? 6 ચોકું 24, 24/5. આવી રીતે કરો. આ બંનેનો ગુણાકાર 6 ચોકું 24, 24/5 એટલે 5 ચોક 20 અને 4 વધ્યા 5 × 8 = 40. તો 4.8 ન્યૂટન છે એ ગતિક ઘર્ષણ બળ લાગે. અને ત્રીજું શું કીધું? પ્રવેગ શોધો. તો પ્રવેગ માટે તો આપણું સાદામાં સાદું સૂત્ર કે પ્રવેગ એનો આ બાજુ હશે નીચે તરફ, કેમ કે નીચે તરફનું બળ વધારે હશે. તો F net બરાબર ma, એટલે આ માઇનસ આ 20 sin 37 માઇનસ FK. તો અહીંયા લખાય 20 sin 37 માઇનસ FK બરાબર m ઇન્ટુ a, તો 2a, બરાબર ને? F net બરાબર ma. 20 sin 37 ઓલરેડી મેળવ્યો છે 12, તો હું સીધી કિંમત મૂકી દઉં છું. ચાલો 12 માઇનસ FK અહીંયા છે કેટલો છે? 4.8 બરાબર 2a. તો અહીંયાથી તમે 2a બરાબર શું લખી શકો? 2a બરાબર આ 12 માંથી 4.8 જાય એટલે 5, એટલે 7.2 થાય. જો વિચારી લો, થઈ જાય ને? 4.8 અને 0.2 ઉમેરો એટલે 5, 5 ને 7 12 એટલે 7.2. તો એ બરાબર આનું અડધું એટલે 3.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયો આપણો પ્રવેગ. જો દાખલો ઈઝી છે. નક્કી શું કરવાનું? પહેલા એફએસ મેક્સિમમ. એફએસ મેક્સિમમ કેટલું લાગે છે ગણી લેવાનું. બીજું કે આ પરિણામી બળ એના ઉપર જે હોય તે એ ગણી લેવાનું. તો એ બળ વધી જાય છે, નીચેનું બળ વધારે છે 6.4, એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ ઓછું છે, તો નીચે તરફ ગતિ થશે. તો હવે બ્લોક ગતિ કરે એટલે ગતિક ઘર્ષણ આવે. ગતિક ઘર્ષણ ગણી શકાય, અને ગતિક ઘર્ષણ ગણાઈ ગયું પ્રવેગ આ બાજુ, તો આ બળ વધારે માઇનસ આ બળ. તો F net બરાબર m ઇન્ટુ a, m એટલે 2 ઇન્ટુ a, એ પ્રવેગ મળી જાય. ઈઝી છે, ખ્યાલ આવે ને? એટલે સમક્ષિતિજ દિશામાં જે કરતા હતા એ જ વસ્તુ અહીંયા પણ જે બળ છે એ ઢોળાવને સમાંતર લેવાના છે, કેમ કે ઢોળાવને લંબ છે. આ ઢોળાવ છે ને લંબ દિશામાં તો કોઈ ગતિ થતી જ નથી, બરાબર? એવો જ સેમ દાખલો એ જ જુઓ. 2 kg નો બ્લોક, 37 ડિગ્રીનો ખૂણો, μs અને μk બધા સેમ છે. દાખલો એનો એ જ. રકમ પણ કોપી મારો. બ્લોક ગતિ કરશે કે સ્થિર હશે? ઘર્ષણ બળ ગણો, પ્રવેગ ગણો. પણ અહીંયા વધારાનું એક 4 ન્યૂટનનું બળ ઉપર લગાવ્યું છે, ધ્યાન આપજો. વધારાનું એક 4 ન્યૂટનનું બળ ઉપર લગાવ્યું છે. હવે ડાયરેક્ટ મગજ ચલાવીને તુક્કો નહીં મારતા કે બળ ઉપર તરફ લાગે છે એટલે ઘર્ષણ બળ નીચે. નહીં, આવું નહીં કરતા. શું? બળ ઉપર છે એટલે ઘર્ષણ નીચે, આવું ગણીને દાખલો શરૂ નહીં કરી દેતા. પહેલા તમે એ વિચારજો કે બ્લોક ઉપર પરિણામી બળ કઈ દિશામાં લાગે છે, અથવા બ્લોકની ગતિ કઈ દિશામાં થઈ રહી છે. જે દિશામાં એની ગતિ થતી હશે એનાથી વિરુદ્ધમાં ઘર્ષણ લાગશે. અહીંયા ગતિ ક્યાં થતી હતી? નીચે, તો એનાથી વિરુદ્ધમાં ઘર્ષણ લાગ્યું. અહીંયા પણ એવું વિચારજો. તો અહીંયા સૌપ્રથમ આપણે શું ગણવું પડશે? તો સેમ ટુ સેમ એફએસ મેક્સિમમ. તો હું અહીંયા હવે ટૂંકમાં લખીશ, કેમ કે અહીંયા એનો એ જ દાખલો છે. માત્ર નવું શું છે? આ 4 ન્યૂટનનું બળ છે, નવું છે આપણા માટે. તો એફએસ મેક્સિમમ આ જ મુજબ તમે ગણશો ને, આના ઘટકો પાડશો ને તમે, તો અહીંયા એફએસ મેક્સિમમ તમને 6.4 મળવાનું. હવે તમારા ઉપર હું છોડું છું, ગણી લેશો તમે. અહીંયા નીચે તરફ શું આવે? mg
બરાબર. બાકીના ઘટકો તમે કરી લેજો. હું ખાલી આ દિશાનો ઘટક લખું છું. આ કયો આવે? ત્યાં કયો છે? 20 cos 37. એટલે અહીંયા આ 2 છે તો mg મુજબ આ 20 થાય. આ cos હોય તો 20 sin 37. ચાલો કરી જ દઈએ હવે તમને. 20 cos 37, 20 cos. બાકી તમારે લખવાનું ભાઈ, હવે તમને આવડે છે ભાઈ. n રેડી? તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ 20 છે તો આ ખૂણો કેટલો થાય? 37 નો થાય. તો આ 20 cos 37, આ 20 sin 37, આ લંબ બળ બધું જ આવી ગયું છે. તો fs મેક્સિમમ આ મુજબ ગણી લેશો તમે. રેડી? હું શોર્ટમાં લખું છું. આ જ વસ્તુ અહીંયા આવવાની છે કેમ કે લંબ બળ તો બદલાતું નથી, મ્યુએસ પણ બદલાતો નથી. તો મ્યુએસ ને n કશું નથી બદલાતું, તો fs મેક્સિમમ આટલું. હવે પરિણામી બળ ખાસ જોજો. હવે કયું બળ લેવાનું છે? તો હવે આ 20 sin 37 માઇનસ f લેવું પડે. સમજ પડી કે ન પડી? કેમ કે અહીંયા વધારાનું બળ છે તો આપણે લઈએ તો હવે આવું લખવું પડે. 20 sin 37 માઇનસ f બરાબર આવી રીતે ગણવું પડે. સમજ પડી? અહીંયા આપણે ખાલી 20 sin 37 લીધું. કેમ? કેમ કે આ દિશામાં કોઈ બળ નહોતું, અહીંયા બાહ્ય બળ આપ્યું છે. તો 20 sin 37 માઇનસ f લેવું પડે. હવે 20 sin 37 મેળવવું એટલે હું મેળવતો નથી, 12 ન્યૂટન આવવાનું. માઇનસ f એટલે 4 ન્યૂટન. તો ટોટલ હજુ 8 ન્યૂટનનું બળ નીચે તરફ લાગે છે. વ્યવસ્થિત સમજજો. નીચે તરફ 20 sin 37, ઉપર તરફ f એટલે માઇનસ કર્યું. તો આ 20 sin 37 દાખલો એનો જ છે એટલે મેં ડાયરેક્ટ 12 ઉઠાવ્યા છે. તમારી કિંમત મૂકવાની. f ની કિંમત મેં લખી 4, તો 12 - 4 એટલે 8. તો નીચે તરફ હજુ 8 લાગે છે અને ઉપર તરફ મહત્તમ કેટલું છે? 6.4. તો કયું બળ વધારે થયું? નીચે તરફ 8 છે અને ઉપર તરફ 6.4, તો હજુ નીચેનું બળ વધારે થયું. સમજ પડી ને? નીચેનું બળ વધારે થયું એનો મતલબ અહીંયા આપણે લખી શકીએ કે અહીં 20 sin 37 માઇનસ f આ પરિણામી બળ થયું. એ કોના કરતા વધારે છે? fs મેક્સિમમ કરતા વધારે છે. હોવાથી બ્લોક શું કરશે? ગતિ કરશે ભાઈ. ચાલો આ ગતિ કરી લીધી. અને આ પહેલા સવાલનો જવાબ. બીજું ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ કયું હોય? ગતિ કરે તો ગતિક ઘર્ષણ મ્યુ કે ઇન્ટુ n. તો અહીંયા હજુ એક બળ એડ કરી દઈએ આપણે. આ દિશામાં કયું લાગે? એફ કે, જેને લખાય મ્યુ કે ઇન્ટુ n. મ્યુ કે 0.3 છે, મ્યુ કે 0.3 અને n એટલે 20 cos 37 જ છે. તો જવાબ આનો આ જ રહેવાનો. એટલે એ તમે ગણતરી કરી લેજો. એ તમને 4.8 જ મળવાનું. હું ગણતરી કરતો નથી. હવે તમને આવડવું જોઈએ. બરાબર? આનું આ જ છે સેમ કોપી. તો એ 4.8 જ મળવાનું. મ્યુ પણ નથી બદલાતો, મ્યુ કે, અને n પણ નથી બદલાતો. સિમ્પલ છે, દાખલો એ જ છે. એટલે અને નંબર 3 અહીંયા આપણને શું શોધવાનું કીધું છે? ત્રીજું પ્રવેગ. હવે પ્રવેગ માટે બદલાશે કેમ કે નીચે તરફ એક બળ, ઉપર તરફ 2 બળ. તો આપણે લખવું પડે કે 20 sin 37 માઇનસ f માઇનસ f કે. આ f નેટ થઈ ગયું. નીચે તરફનું બળ પોઝિટિવ, માઇનસ f કે ઇઝ ઇક્વલ ટુ ma. m એટલે 2 ઇન્ટુ a. રેડી? તો 20 sin 37. હવે 20 sin 37 કેટલા છે? 12. એ આપણને ખ્યાલ છે એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું. માઇનસ f કેટલું છે? 4. તો એ પણ લખી દઉં. f કે કેટલું છે? 4.8 છે. તો એ પણ લખી દઉં ઇઝ ઇક્વલ ટુ 2a. મેં શોર્ટમાં બધું કર્યું છે કેમ કે અહીંયા દાખલો છે, તમારે કરવાનું. તમને એકાદો જ પૂછવો હશે પરીક્ષામાં. તો આ 12, f એટલે 4, f કે એટલે 4.8. આ કરી દો તો 12 - 4 એટલે કેટલું થયું? 8. 8 માંથી 4.8 જાય તો આ બાદબાકી કેટલી? 8. 8 માંથી 4.8 કાઢો તો 3.2 વધે. 8 - 4.8 કરો. જુઓ અહીંયા 0.2 ઉમેરો એટલે 5, 6, 7, 8 એટલે 3.2 વધે. બરાબર ને? તો આપણે લખી શકીએ કે 2a ઇઝ ઇક્વલ ટુ 3.2. તો તમને a કેટલો મળશે? આનો અડધો. 32 ના અડધા 16 એટલે 1.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ બદલાઈ જશે કેમ કે તમે ઉપર તરફ પણ એક બળ લગાવ્યું છે. અહીંયા મળ્યો એનો એ જ પ્રવેગ અહીંયા નથી મળતો. જુઓ કેમ? કારણ કે ઉપર તરફ એક આ કેપિટલ F 4 ન્યૂટનનું બળ તમે લગાવ્યું. તો અહીંયા 8 - 4.8 એટલે 3.2 અને 3.2 ભાગ્યા 2 એટલે 1.6. સમજ પડી ને? એટલે બળ તમને આપી દીધું એટલે ઘર્ષણ પાછળ હોય એવું નહીં. પરિણામી ગતિ ક્યાં થઈ બ્લોકની? તો પરિણામી એની ગતિ આ દિશામાં થઈ કેમ કે આ દિશામાં પરિણામી બળ નીચે તરફ તો 8 ન્યૂટન વધ્યું. તમે ઉપર 4 લગાવ્યું છતાંય 8 ન્યૂટન હજુ છે. તો આ દિશામાં એનો પ્રવેગ હશે અને જે દિશામાં એની ગતિ એનાથી વિરુદ્ધમાં બળ લાગે, ઘર્ષણ બળ. સમજ પડી? તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની. રેડી? ચાલો હવે લખી લો.